આ વિડીયો ખાસ મેંગો લવર માટે છે। તમે ખેડૂત છો કે તમારી ઘરે આંબાનું ઝાડ છે તો તમારે શું કરવાનું, જેવી કેરી લીંબુ સાઇઝની થાય છે, મતલબ લીંબુથી થોડી મોટી થાય છે એટલે પીળી પડવાની શરૂઆત થાય છે। આ જો ઘણી બધી કેરીઓ એવી હશે કે જે લીંબુ સાઇઝની થાય ને પીળી પડવા મળે છે। એટલે આ પીળી પડવાનું કારણ એકમાત્ર હોય છે કે ભાઈ તડકો વધારે પડે છે। તો તડકો વધારે પડે ત્યારે શું કરવું, તો તડકો વધારે પડે ત્યારે શું કરવું કે આ બધા જે લિફાફા છે આ તમને કોઈ પણ કરિયાણા સ્ટોર કે કોઈ પણ જનરલ સ્ટોરમાં મળી રહેશે। આને કવર જ કહેવાય છે આઈ ગેસ। બે સાઈડથી કાતરથી આવી રીતના કટ કરવાનું અને કટ થઈ ગયા પછી આ રીતના ખુલ્લી જશે અને પછી આ જે બેગ છે જબલાની જેમ આ કેરીને આ રીતના પહેરાવાનું, જેથી કરીને કેરીને તડકો પણ નહીં લાગે અને તમારી કેરી રહેશે એકદમ એક્સપોર્ટ ક્વોલિટીની। ઘણી બધી કેરીઓ વિદેશ જતી હોય છે તો વિદેશ જવાનું કારણ એ હોય છે કે આની આ કેરી પર ખૂબ માવજત કરવામાં આવી હોય છે। એટલે આ ઓર્ગેનિક કેરી છે। હું તો દવા છાંટતો નથી, પણ આવી રીતના જબલા પહેરાવાના, જબલા પહેરાવાથી કેરીને તડકો નથી લાગતો અને આને કીડા પણ નથી લાગતા અને કેરી સારી રહી છે, એક્સપોર્ટ ક્વોલિટીની રહી છે। એટલે આ જબલા બહુ જરૂરી છે। હા, પાછા આ જબલા લગાવવાનો પણ એક ટાઈમ હોય છે। તમારી કેરી લીંબુથી મોટી થાય ત્યારે જ આ જબલા લગાવવા, એ પેલા લગાવવા નહીં અને બેસ્ટ ઉત્પાદન તમને મળશે આનાથી। આ જો આ જગ્યા પર પણ હું લગાવું છું, આ મોટી છે લીંબુથી, આને આપણે લગાવીએ। આ જબલા લગાવવાથી તમારી કેરી એકદમ જબરજસ્ત રહેશે અને તમારી કેરી બગડશે પણ નહીં।